ઉમિયા માતાજી મંદિરને 1868 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ધજા ઉત્સવ પહેલા જ મંદિરમાં 4 કરોડનું દાન એકત્ર થઈ ગયું છે। ઊંઝા ઉમિયા માતાજી મંદિરે ભાદરવા પૂનમ સુધી 11,111 ધર્મધજાઓ ચડશે અને એમાં પણ માના પ્રાગટ્ય દિવસ નિમિત્તે 1868 ધજાઓ ચડાવાશે। આ ઉત્સવમાં લાખો પાટીદારો માતાજીના દર્શન કરશે। ત્યારે આરતીનો સમય પણ 1 કલાક વધારવામાં આવ્યો છે। ઠેર ઠેર પગપાળા સંઘ ઉમિયાધામ જવા માટે નીકળ્યા છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કેતન પટેલ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। કેતન, જે રીતનું અહીંયા ઉત્સવની તૈયારી જે ચાલુ કરવામાં આવી છે, ગઈકાલે સીએમ દ્વારા આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો અને આજથી જ મોટી સંખ્યામાં અહીંયા માઈ ભક્તો આવી રહ્યા છે, કેવી તૈયારી? કડવા પાટીદારોની કુળદેવીની જગતજનની માં ઉમિયાના સાનિધ્યમાં ધજા મહોત્સવ હોય છે તે યોજવામાં આવી રહ્યો છે। ગત રોજની વાત કરીએ તો ગત રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ જે મહોત્સવ હોય છે તેને ખુલ્લું મૂકવામાં આવે છે। આજે પણ મહેસાણા જિલ્લાના પોલીસ પરિવાર હોય છે, એસપી ડીએસપી સહિતના જે અધિકારીઓ હોય છે તેમના દ્વારા આ જે ધજા ચડાવવામાં આવી હતી। સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા જે યુવાનો હોય છે, યુવાનો દ્વારા નીચે અહીંયા જે ધજાઓ આવે છે તેને 1 બાય 1 ઉપર ચડાવવામાં આવે છે અને ત્યારબાદ જે ધજાઓ હોય છે તે અહીંયા જે લોકો જે ભક્તો હોય છે તેમને પરત આપવામાં આવે છે। આપણા સાથે જે ઉમિયા માતા સંસ્થાના જે હોદ્દેદારો હોય છે, જે કારોબારી સભ્યો હોય છે તે આપણા સાથે જોડાયા છે, તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેવું છો આ ધજા મહોત્સવ કેટલું મહત્વ છે આનું? ધજા મહોત્સવની માતાજીની આસ્થા શ્રદ્ધા વધે, તમામ જાતિના નાત જાતના ભેદભાવ વગર તમામ માણસો જે કરે શ્રદ્ધાથી કામ કરે અને ગુજરાતમાં એકતા ટકી રહે। જય માતાજી। શું કહેશો ધજા મહોત્સવનું કેટલું મહત્વ છે? આ ધજા મહોત્સવનું માતાનો મહિમા અને 1868 વર્ષની 1868 ધજાઓ અને બીજી 11,000 ધજાઓ જે આખા ગુજરાત રાજ્યમાંથી જે પાટીદારો અને અન્ય સમાજો જે અહીંયા ઉમટ્યા છે, તો ધજાનો એટલો બધો માહોલ બનાવ્યો કે અમે 1 કલાકમાં 175 ધજાઓ ચલાવી અને બીજો લોટ આવે એટલે બીજી 175 ચલાવી અને માતાનો જય ઘોષ થાય અને માતાનો મહિમા વધે એટલું ધજાનું મહત્વ છે। ખાસ કરી અને યુવાનો દ્વારા ધજાઓ ચડાવવામાં આવે છે, ખૂબ જ વિશેષ વ્યવસ્થા કરવાઈ છે। શું કહેશો? એમાં તો શું હોય, શિખર ઉપર ચડવાનું, સીડી ઉપર ઊભા રહેવાનું, એટલે સેફટી બેલ્ટ લગાવવો પડે, હેલ્મેટ પહેરવી પડે, એટલે યુવાન જ આ કામ કરી શકે। આની અંદર કોઈ વૃદ્ધ હોય કે નાનો બાળક હોય તો એ કામ ના કરી શકે, એટલે એ કામના ભાગ રૂપે યુવાનો કામ કરી રહ્યા છે। શું કહેશો ક્યાંથી આ ભક્તો અહીંયા આવી રહ્યા છે? ભક્તો ગુજરાત તેમજ મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર, પૂરા દેશમાંથી જ્યાં પાટીદાર વસ્યા છે ત્યાંથી લોકો અહીંયા આવે છે અને માતાની આસ્થાથી બંધાયેલા છે। અને આ મહોત્સવ એક પાટીદારો અને યુવાનો અને એ સંગઠનનું જે થાય, યુવાનો માતાથી જોડાય, આસ્થાથી બંધાય, આ જે આવનાર પેઢી છે એ આનાથી ધાર્મિકતા સાથે સંકળાયેલી છે। ચોક્કસ કેટલા લોકો આવવાનું અનુમાન છે? લગભગ રોજના 2 લાખ માણસો આવશે રોજના। ચોક્કસથી આ હતા જે ઉમિયા માતા સંસ્થાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો, તેઓ પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 2 લાખ કરતાં વધુ પબ્લિક રોજની આવે તેવું પણ તેઓ કહી રહ્યા છે। હાલમાં જે ઉમિયા માતા સંસ્થાન સહિત આજુબાજુ જે વિસ્તારો હોય છે તેમાં મોટી સંખ્યામાં જે પગપાળા સંઘો પણ ધીરે ધીરે પહોંચી રહ્યા છે। કેતન, જે આટલી મોટી સંખ્યામાં ભક્તો આવવાના છે તેઓ માટે વિશેષ વ્યવસ્થા કેવા પ્રકારની કરવામાં આવી છે? વાત કરીએ વિશેષ વ્યવસ્થા વાત કરીએ તો તમામ જે યાત્રિકો આવે છે, જે ભક્તો આવે છે, તેમને માટે જમવાની, રહેવાની, તેમના માટે તમામ જે વ્યવસ્થાઓ હોય છે, વચ્ચે વિવિધ કેમ્પ હોય છે કરવામાં આવે છે। સવારે ચા નાસ્તો સહિત તમામ જે વ્યવસ્થાઓ હોય છે તેમના માટે કરવામાં આવી છે। અંદાજિત વાત કરવામાં આવે તો અંદાજિત 15 લાખ જેટલા જે ભક્તો હોય છે 7 દિવસમાં અહીંયા આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। હાલમાં તમે જોઈ શકો છો જે લોકો હોય છે તે અહીંયા જે યુવાનો દ્વારા હોય છે તે નીચેથી જે ધજાઓ આવે છે તેને ચડાવવાની જે તમામ જે પ્રક્રિયા હોય છે તે કરવામાં આવી ચૂકી છે। અહીંયા જે ઉમિયા માતા મંદિરનું જે કેમ્પસ છે જે તે હોય છે ત્યાં પણ જે ધજા હોય છે તે લગાવી દેવામાં આવી છે। એટલે કે અનેરો ઉત્સાહ હોય છે તે અનેરો ઉત્સાહ હાલમાં જોવા મળી રહ્યો છે અને જ્યાં જોઈએ ત્યાં જે ઉમિયા માતાના જે જયગારા હોય છે તે જોવા મળે છે। જય ઉમિયાના જે નારા હોય છે તે હાલ દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। ઊંઝાથી આ દ્રશ્યોમાં ઉમિયા મંદિરમાં ધ્વજા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજથી જ મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીંયા આવી રહ્યા છે। અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિર ખાતે ઐતિહાસિક મંદિરની ઉજવણી કરવામાં આવી। 9 સપ્ટેમ્બરના રોજ ઉજવણી કરાઈ હતી। ધ ફેરી ટેલ ઇમર્સિવ શોનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું। બીએપીએસ
બીએપીએસની ટીમ દ્વારા એનિમેશન અને ઝીણવટભરી ડિઝાઇનિંગ તેમજ પ્રોજેક્ટર અને અદ્યતન સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રયાસોથી મંદિરે 10 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા છે અને તેના ઉદ્ઘાટનના દિવસે મંદિરમાં લગભગ 65,000 મુલાકાતીઓ પણ આવ્યા હોવાની માહિતી છે. મંદિરના પથ્થરની કોતરણીઓ 10,000 વર્ષથી વધુ જૂની હોવાનું પણ સામે આવ્યું છે. ધ ફેરીટેલ શોનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શોમાં એનિમેશન અને ઝીણવટભરી ડિઝાઇનિંગે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. પ્રોજેક્ટર અને અદ્યતન સાઉન્ડ શોનું પણ ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ પણ મોટી સંખ્યામાં આ શોમાં ઉપસ્થિત રહી હતી. મંદિરે 10 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા છે. આ વિવિધ થીમ થકી લોકોને આકર્ષ્યા છે. મંદિરની કોતરણીઓ પણ ખૂબ જ વર્ષો જૂની હોય તેવું પણ સામે આવ્યું છે. અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિર ખાતે આ ભવ્યાતિભવ્ય ઉજવણીની કેટલીક તસવીરો પણ સામે આવી રહી છે. અરવલ્લી પંથકમાં મેઘરાજાની સટાસટી, રોડ પર વહેતા થયા પાણી. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અરવલ્લી પંથકમાં પણ સવારથી જ અનરાધાર વરસાદ વરસ્યો. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદે જમાવટ કરતા રોડ પાણી થયા હતા. ધનસુરા તાલુકામાં વહેલી સવારથી 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડતા રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મોડાસા નડિયાદ હાઈવે પર પાણી ભરાતા લોકો ફસાયા. વાહન ચાલકો કલાકો સુધી ફસાયા. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકો હેરાન થયા. વરસાદને કારણે અંબાજી જતા પદયાત્રીઓને હાલાકી થઈ હતી. આ તરફ મહેસાણા પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ મહેસાણામાં વરસાદે એન્ટ્રી મારી. મહેસાણા, ઊંઝા, મોઢેરા સહિતના વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. નીચાણવાળા ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા. પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું. પાટણ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો. પાટણ, કમલીવાડા, રૂની સહિત પંથકમાં વરસાદથી ઠંડક પ્રસરી ગઈ. ભાવનગરમાં ઓછો વરસાદથી ડેમો 50% જ ભરાયા છે. એક તરફ રાજ્યભરના ડેમો છલોછલ થઈ રહ્યા છે. પાણીની પુષ્કળ આવકથી ડેમોમાં પાણીની જાહો જલાલી જોવા મળી રહી છે. બીજી બાજુ ભાવનગરના ડેમો 50% પણ ભરાયા નથી. ભાવનગરમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદની ઘટ છે, જેથી જિલ્લાના ડેમોની સ્થિતિ ચિંતાજનક બની છે. જિલ્લાના 4 ડેમ આ વર્ષે 50% પણ ભરાયા નથી. સાથે જિલ્લાના 4 ડેમ 20% પણ ભરાયા નથી. ત્યારે જિલ્લામાં આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉનાળામાં જળ સંકટ ઘેરાવાની શક્યતા સેવાઈ રહી છે. જિલ્લામાં શેત્રુંજી ડેમ 67%, રંઘોડા ડેમ 51%, બગડ ડેમ 68% જેટલા જ ભરાયેલા છે. શેત્રુંજી ડેમ પણ હજુ 100% ભરાયો નથી. જિલ્લાના 5 ડેમો લાખણકા, રજાવડ, હમીરપરા, હાણોલ, જસપરા અને ઉતાવળી ડેમ હજુ 20% પણ ભરાયા નથી. ત્યારે જિલ્લામાં આગામી દિવસોમાં પીવા માટેના અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. ગત વર્ષે 29 જુલાઈ 2023ના રોજ ભાવનગર જિલ્લાની જીવાદોરી એવો શેત્રુંજી ડેમ, રંઘોડા ડેમ, બગ ડેમ અને રાજકી ડેમ 100% ભરાઈ ચૂક્યો હતો. જોકે ખોડિયાર ડેમ 100%થી ભરાયેલો છે, જ્યારે બોટાદ જિલ્લાના કાળુભાર અને ખાંભડા ડેમ ચાલુ વર્ષે 100%થી ભરાઈ ચૂક્યા છે. ભરૂચ અને સુરતમાં બવાલ બાદ અજંપાભરી શાંતિ, ગણેશ પંડાલ પોલીસ છાવણીમાં ફેરવાયા. ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે 2 કોમના ટોળા આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો. જોકે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા સ્થિતિ તુરંત જ કાબૂમાં લીધી હતી. આ મામલે પોલીસે 20 લોકોના નામ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી લીધી છે. કુકરવાડાના ગોકુલનગર વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા. એકબીજાના ઘર પાસે તોરણ નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ ઝંડા તોરણ લગાવતા મામલો બીચક્યો હતો અને જોતજોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા. પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબુ મેળવ્યો. સ્થિતિ ફરી ન બગડે તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા. સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સુરતમાં ગણેશ ઉત્સવ પહેલા અશાંતિ ફેલાવવાના આરોપમાં 2 મહિલાની ધરપકડ કરાઈ છે. લઘુમતી સમાજની 2 મહિલાઓએ 2 બાળકોને દુકાનમાં લાવી હતી અને બંને બાળકોએ પ્રતિમાને ખંડિત કરી હતી, જેના કારણે દુકાનદારને 60,000નું નુકસાન થયું હતું. તો બીજી તરફ સુરતના મોટા ગણેશ મંડળો પોલીસ રક્ષણની માંગ કરી રહ્યા છે. સૈયદપુરામાં બનેલા બનાવ બાદ મંડળોમાં ભય છે. શહેરના કોટ વિસ્તારમાં મોટા આયોજકો સુરક્ષા સલામતી માટે પોલીસ બંદોબસ્તની માંગ કરી સ્થાનિક પીઆઈ તેમજ કમિશનર સુધી રજૂઆત બાદ શહેર પોલીસે મોટા ગણેશ મંડળોને પોલીસ સ્ટાફની ફાળવણી કરી છે, જેમાં 2 પોલીસ જવાનો આખો દિવસ ગણેશ પંડાલમાં તૈનાત રહેશે. કેટલાક ગણેશ પંડાલો પર પોલીસે ફરજિયાત સીસીટીવી કેમેરા પણ મુકાવ્યા છે. કચ્છમાં ભેદી રોગથી ટપોટપ 16ના મોત, 2 મંત્રીના કચ્છમાં ધામા.
કચ્છના લખપતમાં વકરી રહેલા રોગચાળાને લઈ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં 16 લોકોના શંકાસ્પદ મોત થયા છે, ત્યારે આ ભેદી બીમારીને કાબૂમાં લેવા તંત્રએ કમર કસી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કચ્છની મુલાકાત લીધી. ભુજમાં કલેક્ટર સહિતના અધિકારીઓ પાસેથી રોગચાળાની માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. સાથે લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને જાણકારી આપી. 2 તાલુકામાં 16 લોકોના મોત થયા, જેમાંથી 5 લોકોના કેન્સર, હાર્ટ સ્ટ્રોકથી, જ્યારે 11ના તાવના કારણે મોત થયાનું નિવેદન આપ્યું. હાલ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ તપાસ માટે પૂના અને GBRC મોકલાયેલ છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોરોનાની જેમ ગભરાવાની જરૂર નથી. સાથે લોકોને તાવ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી. તો વહીવટીતંત્રને રોગ અટકાયતી પગલાં લેવા જરૂરી સૂચનો કર્યા. ગામડાઓમાં આરોગ્યની ટીમે ધામા નાખ્યા, દવા છંટકાવ કરી પોતાની કામગીરી તપાસવાની વાત થઈ છે. ત્યારે સાંદ્રો ગામે 12 વર્ષના બાળકનું મોત થતા પરિવારે પ્રશાસન પર રોષ ઠાલવ્યો. લખપતમાં આરોગ્ય અને પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું કહ્યું. સુરતમાં ફ્રૂટ ભરેલી ટ્રક પલટી, લોકોએ ચલાવી જમરૂખની લૂંટ. શાકભાજી ભરેલી ટ્રક, દૂધ ભરેલી ટ્રક કે ઓઇલ ભરેલું ટેન્કર પલટ્યાનું તો બહુ સાંભળ્યું હશે, પરંતુ સુરતમાં ફ્રૂટ ભરેલી ટ્રક પલટી ગઈ હતી. પૂરપાટ જતી ટ્રક પલટી જતા રોડ પર ફ્રૂટની રેલમછેલ થઈ હતી. સુરતના માંગ રોડના સાવા પાટિયા પાસે ફ્રૂટ ભરીને ટ્રક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે કોઈ કારણોસર ટ્રક પલટી ગઈ હતી. ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર ગોથા મારી ગઈ હતી, જેથી ટ્રકમાં ભરેલા જમરૂખ રોડ પર વિખેરાયા હતા. રોડ પર જમરૂખની રેલમછેલ થઈ હતી. આ અંગેની આસપાસના લોકોને જાણ થતા લોકોએ ફ્રૂટની લૂંટ મચાવી હતી. જેના હાથમાં જે આવ્યું હોય તે લઈને જમરૂખની લૂંટ કરી. સુરત જિલ્લા NHAI વિભાગની ટીમે સ્થળ પર જઈને અકસ્માતગ્રસ્ત ટ્રકને હાઈવેની સાઈડ ખસેડી. રાજકોટમાં 8 માસ પહેલા લીધેલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ, સદનસીબે જાનહાની નહીં. ફરી એક વખત ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી. રાજકોટમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો. કોઠારિયા રોડ પર સનાતન પાર્કમાં આ ઘટના બની. ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઈ. TVS કંપનીની ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટ થતા ભાગદોડ મચી ગઈ હતી. બ્લાસ્ટ થવાના લીધે ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ. ઘરનું તમામ વાયરિંગ પણ બળી ગયું. આ બાઇક 8 મહિના પહેલા જ લેવામાં આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બીજી બાજુ કંપની દ્વારા યોગ્ય પ્રત્યુત્તર ન મળતો હોવાનો આક્ષેપ મુકાયો છે. વિરમગામમાં વરસાદ અને પૂરના કારણે લાખો રૂપિયાનું સરકારી અનાજ પલળી ગયું. તંત્રના પાપે સરકારી અનાજ પલળ્યું છે. જનતાના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. અદ્રશ્યો જુઓ. વરસાદ અને પૂરના કારણે લાખો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું. રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને પૂરના પાણીથી સરકારને કરોડોનું નુકસાન થયું છે. વિરમગામમાં સરકારે ટેકાના ભાવે ખરીદેલો ડાંગર પલળ્યો. વિરમગામમાં ભાડે રાખેલા ગોડાઉનમાં ડાંગર રાખી હતી. વિરમગામના 3 ગોડાઉનમાં ડાંગરનો મોટો જથ્થો રખાયો છે. ત્યારે 28 ઓગસ્ટના રોજ વરસેલા વરસાદના પાણી ગોડાઉનમાં ઘૂસ્યા હતા. આ પાણી ડાંગરના જથ્થામાં ફરી વળતા લાખોની કિંમતનો સરકારી ડાંગર બગડ્યો. ડાંગર પલળી જતા નુકસાન થયું. ડાંગર પલળી જતા હાલ તેને અન્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરાઈ. પાલનપુરમાં બ્રિજની કામગીરીમાં બેદરકારી જોવા મળી રહી છે. બ્રિજ ધરાશાયી થવાની અનેક ઘટનાઓ વચ્ચે પાલનપુરમાં ગંભીર બેદરકારી સામે આવી. પાલનપુરમાં બ્રિજની કામગીરી દરમિયાન જોખમી રીતે લોકો કામ કરતા નજરે પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાલનપુરમાં રેલવે ટ્રેક નજીક જ 17 મીટર ઊંચાઈએ કોઈપણ જાતના સેફટી ઉપકરણ વિના શ્રમિકોના જીવના જોખમે ચાલી રહ્યું છે કામ. કોઈ સેફટી વગર જ કામ કરી રહ્યા છે લોકો. 17 મીટરની ઊંચાઈ પર કોઈ પણ ડર વગર મજૂરો કામ કરી રહ્યા છે. આવતીકાલે બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા જો કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે? 11 માસ પૂર્વે પણ આવી જ બેદરકારીના પગલે ગડરો ધરાશાયી થતા 2 યુવકોના મોત નીપજ્યા હતા. કોન્ટ્રાક્ટર આવી ગંભીર બેદરકારી દાખવતો હોવા છતાં પણ તંત્ર કોન્ટ્રાક્ટરને છાવરતા હોવાની ચર્ચાઓ. ઈડર અને છોટાઉદેપુરમાં દીપડાનો આતંક, લોકોમાં ફફડાટ જોવા મળ્યો. સાબરકાંઠાના ઈડરમાં દીપડાએ ઘૂસીને ધમપછાડા કરતા ફફડાટ ફેલાયો છે. ઈડરગઢની નજીક આવેલી ભાટિયા મિલ પાસે દીપડો આવી ચડ્યો હતો. રાતના સમયે દીપડાએ ગામમાં એન્ટ્રી મારતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. ગામમાં દીપડાના આંટાફેરાના કારણે લોકો ઘરમાં પુરાઈ ગયા હતા. બારેલા તળાવની પાસે આવેલી મિલ નજીક દીપડો લટાર મારવાની વાત વાયુવેગે પ્રસરતા ગામમાં ડરની લહેર પ્રસરી હતી. સ્થાનિકે દીપડાને કેમેરામાં કેદ કરીને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ પાંજરું મૂકી દીપડાને કેદ કરે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. આ બાજુ છોટાઉદેપુરમાં આતંક મચાવવાના દીપડો પાંજરે પુરાયો છે. છોટાઉદેપુરમાં આદમખોર છેલ્લા કેટલાક દિવસથી ભારે આતંક મચાવી રહ્યો હતો. વનકર્મીને ફાડી ખાનાર લોહી તરસ્યો દીપડો પાંજરે કેદ થતા લોકો